કલાગુરુ રવિશંકર રાવળના 133મા જન્મોત્સવ નિમિત્તે કન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન, ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરીના સંયુક્ત ઉપક્રમે વડોદરા ખાતે કલાકારોની કૃતિઓ અને ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભંગિની રાજે ગાયકવાડ અને ફાઇન આર્ટ્સના પૂર્વ ડીન દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત આર્ટ સોસાયટીનું ત્રીજું એક્ઝિબિશનનું વ્યવસ્થા વડોદરામાં કરી છે. તો એક સુંદર પ્રદર્શનની યોજના છે અને થોડા બહુ જોઈને સરસ લાગ્યું કે એકદમ વડોદરાના ગુજરાતના સિનિયર આર્ટિસ્ટના સાથે જુનિયર આર્ટિસ્ટ એન્ડ સ્ટુડન્ટ્સનું પણ કામ એમાં એક્ઝિબિટેડ છે, પણ એક સ્ટેન્ડર્ડનું હોવું જોઈએ તો જ એક્ઝિબિશનમાં આવે છે. આર્ટ ગેલેરી દ્વારા આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. એમાં 75 કલાકારો અને 110 કૃતિઓ આ તકે અહીંયા રજૂ કરવામાં આવી છે. પ્રદર્શન આ ત્રીજું વાર્ષિક કલા પ્રદર્શન છે શ્રી રવિશંકર રાવળ સાહેબના જન્મોત્સવ નિમિત્તે, અને ગુજરાતના જે સમકાલીન કલાકારો જે ખૂણે ગામડામાં જ્યાં પોતાની સમકાલીન કલાયજ્ઞ કરી રહ્યા છે, એને આ ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા એક છત્રછાયા પૂરી કરવી, એનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અને એનો વિકાસ કરવો એ હેતુ છે.